નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ભારતના ઇતિહાસમાં એવા કેટલાક લોકો હોય છે ને જેમનું જીવન કવિતા અને ક્રાંતિ બંનેનું એક અનોખું મિશ્રણ બની જાય છે. સરોજિની નાયડુ બસ એવા જ એક અદ્ભુત વ્યક્તિત્વ હતા. એમનું એક બહુ જ જાણીતું નામ છે, હિન્દના બુલબુલ. ખરેખર આ નામ જ એમની ઓળખ બની ગયું. એમના કાવ્યાત્મક અંદાજ અને એમના મધુર અવાજને કારણે જ આ બિરુદ મળ્યું. પણ સવાલ એ છે કે આ નામ પાછળની કહાની છે શું? તો સવાલ એ છે કે આ બુલબુલ આખરે ગાતું હતું શું? શું એમના ગીતમાં ખાલી કવિતાના મીઠા સૂર હતા કે પછી એમાં આઝાદીની લડતનો એક ક્રાંતિનો પડઘો પણ સંભળાતો હતો? ચાલો એમની આખી સફરને સમજીએ. અને આ ગાથાની શરૂઆત થાય છે કવિતાથી. નાનપણથી જ એમનામાં એક ગજબની પ્રતિભા હતી. ફક્ત 13, જી હા, માત્ર 13 વર્ષ. વિચારો, આ ઉંમર તો રમવા કૂદવાની હોય, બરાબર ને? પણ સરોજિની નાયડુ માટે આ આંકડો એક એવી સફરની શરૂઆત હતો જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. કોઈ માની શકે? માત્ર 13 વર્ષની ઉંમરે 1300 લાઇનનું એક લાંબુ કાવ્ય લખ્યું. અને એટલું જ નહીં, 2000 લાઇનનું એક આખું નાટક પણ લખી નાખ્યું. આ કોઈ સામાન્ય વાત જ નહોતી. અહીંથી જ ખબર પડી ગઈ હતી કે આ છોકરી ભવિષ્યમાં કંઈક મોટું કરવાની છે. શરૂઆતમાં તો એમની કવિતાઓ પર અંગ્રેજી શૈલીની અસર હતી, પણ પછી એમને યોગ્ય માર્ગદર્શન મળ્યું અને બસ એમની કવિતાનો પ્રવાહ બદલાઈ ગયો. એમાંથી પછી શુદ્ધ ભારતીયતા ઝલકાવા લાગી. એમના શબ્દોમાં ભારતની માટીની સુગંધ આવવા લાગી. એમની કેટલીક ખૂબ જ જાણીતી કૃતિઓ છે, જેમ કે બર્ડ ઓફ ટાઈમ, બ્રોકન વિંગ અને પોએમ્સ ઓફ લાઇફ એન્ડ ડેથ. આ બધી રચનાઓ વાંચીએ ને તો ખબર પડે કે એમની સંવેદનશીલતા અને કલાત્મક દ્રષ્ટિ કેટલી ઊંડી હતી. પણ વાત અહીં અટકતી નથી. એમના જીવનનું સંગીત ખાલી કવિતા પૂરતું સીમિત નહોતું. બહુ જલ્દી રાષ્ટ્ર તરફથી એક પોકાર આવ્યો અને એ પોકારે એમનામાં એક બીજો એકદમ દમદાર અવાજ જગાડ્યો. હવે આ બદલાવ પાછળ પ્રેરણા કોની હતી ખબર છે? મહર્ષિ ગોખલેની. એમણે સરોજિનીની અંદર રહેલી તાકાતને પારખી લીધી હતી. એમણે જ કહ્યું કે તમારી આ શક્તિનો ઉપયોગ દેશના ભલા માટે કરો. અને બસ અહીંથી એમનું જીવન જાણે બે અલગ અલગ નદીઓના પ્રવાહની જેમ વહેવા લાગ્યું. એક પ્રવાહ હતો કવિતાનો અને બીજો પ્રવાહ હતો દેશ સેવાનો, જેમાં સમાજ સેવા, સ્ત્રીઓનો ઉત્કર્ષ અને સત્યાગ્રહ માટેનું સંપૂર્ણ સમર્પણ હતું. પણ રસપ્રદ વાત એ છે કે આ બંને પ્રવાહો લાંબો સમય અલગ ન રહ્યા. બહુ જ જલ્દી એમની કવિતા અને ક્રાંતિ એકબીજામાં ભળી ગયા અને એમાંથી રાષ્ટ્ર માટે એક જોરદાર સમૂહગાન તૈયાર થયું. એ ગાંધીજીના સૌથી ખાસ શિષ્યોમાંના એક હતા. એમણે તો પોતાનું જીવન દેશને જ સોંપી દીધું હતું. જ્યારે પણ દેશ પર કોઈ મુશ્કેલી આવતી, સરોજિની નાયડુ હંમેશા ગાંધીજીની સાથે લડાઈમાં સૌથી આગળ ઊભા રહેતા. આનું સૌથી મોટું ઉદાહરણ કયું? ગાંધી સત્યાગ્રહ. જ્યારે સત્યાગ્રહ ચાલતો હતો અને અંગ્રેજોએ ગાંધીજીની ધરપકડ કરી લીધી, ત્યારે શું થયું? આખું આંદોલન આગળ વધારવાની જવાબદારી કોણે લીધી? સરોજિની નાયડુએ. એમણે જ આખો ભાર પોતાના ખભા પર ઉઠાવી લીધો, અને એ પણ ખૂબ જ હિંમતથી. જો એમનામાં જે કવયત્રી હતી ને, એણે જ એમના રાજકીય અવાજને વધુ દમદાર બનાવ્યો. એમની પર્સનાલિટીમાં એક અલગ જ જાદુ હતો. અને બોલવાની કળા તો એવી કે જ્યારે એ ભાષણ આપતા ત્યારે એમના શબ્દો સીધા લોકોના દિલમાં ઉતરી જતા અને દેશભક્તિની આગ લગાવી દેતા. સાંભળનાર તો બસ મંત્રમુગ્ધ થઈ જાય. તો એમનું જીવન ખાલી સંઘર્ષ અને સેવાનું નહોતું. એ તો પોતે જ એક અમર કવિતા જેવું હતું. એક એવી કવિતા જેનો વારસો આજે પણ આપણને બધાને પ્રેરણા આપે છે. એમની આખી જિંદગી સેવાની એક લાંબી યાત્રા રહી. જો 1925માં એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પહેલા ભારતીય મહિલા પ્રમુખ બન્યા. પછી 1930માં સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું અને દેશ આઝાદ થયો એ પછી એ યુક્ત પ્રાંતના ગવર્નર પણ બન્યા. મતલબ દરેક રોલમાં એમનું સમર્પણ એકદમ અડગ રહ્યું. એમનો મધુર અવાજ અને એમની પર્સનાલિટી એટલી પ્રભાવશાળી હતી કે લોકો એમને પ્રેમથી ભારતની કોકિલા કહેવા લાગ્યા. અને આ નામ એમના પર એકદમ બરાબર બેસે છે. કેમ? કારણ કે એમનું આખું જીવન જાણે ભારતના સાહિત્ય અને દેશ સેવા માટે લખાયેલી એક જીવંત કવિતા જ હોય ને એવું હતું. આ બધું જોઈને છેલ્લે એક સવાલ મનમાં જરૂર આવે કે કોઈ એક જ વ્યક્તિ પોતાના એક જ જીવનમાં કલા અને કર્તવ્ય
આ બંને વસ્તુઓને આટલી અદ્ભુત રીતે એકસાથે કેવી રીતે જીવી શકે? પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.